ટેટ ટાટના મિત્રો માટે મહત્વના પરીક્ષામાં અતિ મહત્વના ટૂંકાક્ષરી નામ અને એના પૂરા નામ આપણે એક નાના વિડીયોમાં જે વિડીયો ગમે તો એને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો ટૂંકાક્ષરી નામ સૌથી પહેલા જોઈએ GSQAC, જેનું પૂરું નામ છે ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ. એ બે સંસ્થાઓ પર આધાર રાખે છે. કઈ બે સંસ્થા છે? એક તો GCERT અને VSK. આ બે સંસ્થા છે. હવે આનું મુખ્ય કાર્ય બતાવું. જે આપણે શાળામાં ગુણોત્સવ યોજાય છે, ગુણોત્સવ હાલમાં ગુણોત્સવ 2.0 ચાલે છે. ગુણોત્સવ યોજાય છે તેને આધારિત શાળાના રિપોર્ટ કાર્ડ તૈયાર કરે છે. આ ખાસ ધ્યાન આપજો. ઓકે, આ સંસ્થાની સ્થાપના સાલ 2010 માં થયેલી છે. એના માટે મહત્વનો ટોપિક છે. ઓકે, ત્યારબાદ આપણે બીજું શોર્ટ ફોર્મ લઈએ. બીજું શોર્ટ ફોર્મ છે GCERT. GCERT નું પૂરું નામ છે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ. મિત્રો, ઈ એટલે એજ્યુકેશનલ યાદ રાખજો. રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. GCERT નું ઇંગ્લિશ નામ આ છે. તમારે મને કમેન્ટ બોક્સમાં GCERT નું પૂરું ગુજરાતી નામ મને જણાવવાનું છે. બરાબર, પ્યોર ગુજરાતી કહી શકીએ. ઓકે, તો GCERT માટે 2 સાલ યાદ રાખવાની છે. એક છે 1962 અને એક છે 1988. 1962 કેમ? કારણ કે GCERT સૌથી પહેલા રાજ્ય શિક્ષણ ભવન તરીકે ઓળખાતું હતું 1962 માં. ત્યારબાદ 1988 માં એનું નામકરણ થઈ ગયું GCERT. એની મેગેઝિનની વાત કરીએ તો એનું મેગેઝિનનું નામ છે જીવન શિક્ષણ. જીવન શિક્ષણ, જે પહેલા શાળા પત્ર તરીકે ઓળખાતું હતું, હાલમાં એનું નામ છે જીવન શિક્ષણ. તો આ આપણે ડિટેલ જોઈ GCERT ની. ત્યારબાદ આપણે ડિટેલ જોવાની છે VSK ની, વિદ્યા સમીક્ષા કેન્દ્ર. એના માટે આપણે CCC યાદ રાખવાનું. CCC એટલે CCC કમ્પ્યુટર કોર્સની વાત નથી કરતા. CCC એનું જૂનું નામ હતું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, જે 2022 માં નવું નામકરણ સાથે આવી ગયું છે VSK. એનું કાર્ય છે શિક્ષકો શાળાની ઓનલાઈન હાજરીનો રેકોર્ડ રાખવાની, ત્યારબાદ એકમ કસોટીના માર્ક, વાર્ષિક પરીક્ષાના માર્ક્સ, બધા ડેટા સાચવી રાખવાની જવાબદારી VSK ની છે. તો આ નાનો પણ મહત્વનો વિડીયો તમને આવનારી પરીક્ષામાં ખૂબ કામ લાગશે. તો આપણે મળીએ. જય હિન્દ.